તો હિમાચલ પ્રદેશમાં પડેલા ભારે વરસાદે તબાહી મચાવી છે। ગુરુવારે બપોરે શિમલા અને કુફરી સહિત ઘણી જગ્યાએ ભારે વરસાદ પડ્યો અને જેના કારણે નદીઓ ગાંડીતુર બની ગઈ। પાણી ભરાઈ જવાના કારણે વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ છે। તો પાઉન્ટા સાહિબ અને સિલાઈગુમ્મા રાષ્ટ્રીય રાજમાર્ગ પર સાતોન નજીક વરસાદના કારણે ઘણા વાહનો એક કણરમાં ફસાઈ ગયા છે। અહીં ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ ગયા તો ક્યાંક અહીં ભારે વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકી પડી। ભારે વરસાદના કારણે જનજીવન પણ ઠપ થઈ ગયું છે। ટેકરી પરથી કાટમાળ પડવાના કારણે નેશનલ હાઈવે પર વાહનોની અવરજવર માટે હાલ હાઈવે બંધ કરવામાં આવ્યો તો કેટલાક નાના રોડ પણ બંધ થઈ ગયા છે। ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે રોડ રસ્તા એ નદી બની ગયા છે। ફક્ત નાના વાહનો જ નહીં પરંતુ મોટા વાહનોને પણ હાલાકી પડી રહી છે। રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયા છે તો ડેમ પણ છલકાઈ ગયા છે। લલિતપુરનો એક વિડીયો સામે આવ્યો જેમાં પાણીના પ્રવાહ વચ્ચે બસ પસાર થતી જોવા મળી રહી છે। પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે બસને પસાર થવામાં હાલાકી પડી રહી છે। જીવનું જોખમ ખેડીને આ બસને પાણીમાંથી બહાર બસ ચાલક લાવી રહ્યો છે। હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે।